નમસ્કાર 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 ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો નમસ્કાર। તો મિત્રો થોડા સમય પહેલા એક પરિપત્ર આવ્યો હતો કે જે આપણે જ્ઞાન સહાયકની અંદર નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાના હતી એની અંદર આપણી બધાની રજૂઆત ધ્યાનમાં લઈ દેખો પ્રતિ નિયામક શ્રીએ નિયામક શ્રી શાળાની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 ગાંધીનગર પત્ર મોકલી આપેલ 26/7/25 રોજ તમે જોઈ શકો છો। વિશેષ શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થા સૂચના રદ કરવા બાબત રદ કરવા મિત્રો જે નિર્ણય કર્યો તો વૈકલ્પિક મિત્રો રદ કરવામાં આવ્યો છે। સીમાન ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે અંતરના સરખા ક્રમાંકના તારીખ 25/7/25 પત્રથી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકની નિમણૂક થયા બાદ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવી હતી તે મૂળ અસરથી રદ કરવામાં આવે છે। તો મિત્રો હવે પ્રશ્ન છે કે ભાઈ નિવૃત્ત શિક્ષકો છે એમની ભરતી કરવામાં આવશે। તમે અહીંયા પણ જોઈ શકો છો બ્રેકિંગ ન્યૂઝ છે કેન્સલ નિવૃત્ત શિક્ષણ કામગીરી સોંપવાનો પરિપત્ર થયો રદ। નાયબ શિક્ષણ સચિવે પત્રને રદ કર્યો। સરકાર નિર્ણયના વિરોધ બાદ પરિપત્ર રદ કરાયો। જ્ઞાન સહાયક અને સાથે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો હતો આ નિર્ણય। તો અહીંયા જોઈ શકો છો કે અધિકારીઓને જે ઉતાવળીય મિત્રો જે નિર્ણય છે એનો પગલું લેતા શિક્ષણ સંઘોનો વિરોધ કર્યો છે અને મુખ્યમંત્રી સુધી વાત પહોંચી છે। વિવાદ થતા નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય થયો રદ કરાશે। આગામી સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થશે। તો મિત્રો જાહેરાત સત્તાવાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। જે આ કટિંગ હતું એ પણ તમને મિત્રો અમે બતાવી દઈએ છીએ। તો આપણે ખાસ કરીને જે આ તમામ બરાબર છે ભરતીની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે, આપણે જોઈ શકીએ છીએ। તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ જય ભારત।